આસપાસના વિસ્તારોના લાખો લોકો માટે આશીર્વાદ સમાન આણંદ જનરલ હોસ્પિટલ હવે પોતે જ સારવારની માંગ કરી રહી હોય તેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે। હોસ્પિટલની દિવાલો, સીલિંગ અને પેરાફીટમાંથી પોપડા ખરવાની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી। રોજ હજારો દર્દીઓ ઓપીડી અને ઇન્ડોર વિભાગમાં સારવાર માટે હોસ્પિટલમાં આવે છે। વર્ષોથી શહેર અને આસપાસના ગામડાઓ માટે આ હોસ્પિટલ જીવનદાયી સાબિત થઈ છે, પરંતુ હાલની સ્થિતિમાં આ જ હોસ્પિટલ દર્દીઓ માટે જોખમ બની ગઈ છે। થોડા દિવસ પહેલા મહાનગરપાલિકા સંચાલિત આ હોસ્પિટલની મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય અધિકારીઓએ મુલાકાત લીધી હતી। આમ છતાં પદાધિકારીઓને પણ જર્જરિત હોસ્પિટલ ન દેખાઈ, જેથી સ્થાનિકોએ તાત્કાલિક હોસ્પિટલનું રિનોવેશન કરવાની માંગ કરી છે। ચોક્કસથી તંત્ર અને અત્યારે જે નવી સરકાર બની છે એ નિષ્ફળ નીવડી છે। પ્રથમ ગ્રહે મક્ષિકા એવું કહી શકાય। આજે જનરલ હોસ્પિટલ છે એનો વહીવટ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એનું ભાડું કરમસદ આણંદ મહાનગરપાલિકાની અંદર લાખો રૂપિયામાં ચૂકવવામાં આવે, પણ કરમસદ આણંદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને નેતાઓ હરામની ઊંઘ લઈ રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગ્યું છે। થોડાક દિવસો પહેલા અહીં આગળ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમની ટીમ સાથે વિઝિટ કરવા આવ્યા હતા। મને એવું લાગી રહ્યું છે એ ખાલી રીલ્સો બનાવવા અને સીન સપાટા કરવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે। એ વખત તમને પોપડા ના દેખાયા? ગઈકાલે જે પોપડા પડવાની ઘટના બની છે એ હોસ્પિટલના કોઈ પણ વોર્ડમાં નથી બની। જે પોપડા પડ્યા છે એ હોસ્પિટલની બહારના ભાગમાં જ્યાં કોમ્પ્લેક્સ આવેલું છે એ કોમ્પ્લેક્સનો પાછળનો ભાગ હોસ્પિટલના પાર્કિંગમાં આવેલો છે। આ બાબતે અમે અમારા પીઆઈયુ વિભાગને પણ રજૂઆત કરી છે અને કરમસદ આણંદ મહાનગરપાલિકાને પણ રજૂઆત કરી છે। આણંદ કરમસદ મહાનગરપાલિકાની માલિકીનું જે બિલ્ડિંગ છે એની અંદર નાનું મોટું રિપેર કામ લેવામાં આવેલ છે। આ સ્ટેન્ડિંગ કમિટીની પહેલી મિટિંગમાં આ મુદ્દો લઈ અને ખાસ મંજૂર કરીને એ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવનાર છે અને આ કામગીરી અમે 1 મહિનામાં